હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 10 અને અમે બેહી ગયા છે ચા નાસ્તો કરવા. હું તો ચાની જાગી જઈ હતી. આપણે નહીં ધોઈને તૈયાર થઈને થોડું ઘણું કામ કર્યું, સવાર ચા પી લીધી હતી. અને જયદીપ અત્યારે જાગ્યા તો એમને છે ને જો તળેલી કાલ સાંજે ભાખરી બનાવી હતી, તો ભાખરી હતી ને તો એ કે મને ભાખરી તળી દે. તો ભાખરી ને રોટલી બે તળ્યું છે અને ચા બની જઈ છે. અને જયદીપ જાગી ગયા છે, તો હવે ચા નાસ્તો કરી લેવી. અત્યારે વાગી જશે બપોરના 1:30 અને જયદીપ જ્યાં ઓફિસે. અને મેં છે ને આજ પહેલી વાર મારી હાટું મેં શરબત બનાવ્યું છે. કેમ કે અમથા તો બનાવતી ના હોય, યતરાજી એમ કે બનાવી દે તો હું બનાવતી હોય, કા જયદીપ ને પીવું હોય એ કહેતા હોય કે બનાવી દે તો હું બનાવતી હોય. મારી પર્સનલ મારી હાટું હું કોઈ દિવસ નથી બનાવતી, પણ આજ મને એમ થયું, મેં કીધું લાઈ લીંબુ પડ્યા છે તો શરબત બનાવીને પીવું. તો આજ છે ને પર્સનલ જો મારી હાથે શરબત બનાવી દીધું છે. હવે જેટલું પીવા છે ને એટલું પીશું, બીજું જયદીપ હાટું આપણે મૂકી દઈશું. તો હમણાં આવશે તો પી લેશે. તો હાલો અત્યારે છે ને શરબત પી લેવી. જયદીપ જ્યાં ઓફિસે અને મારે છે ને વાસણ ધોવાના ચોકડીમાં પડ્યા છે અને રૂમમાં પોતું મારવાનું છે. 2 કામ બાકી છે, બાકી ઓલરેડી બધું કામ પતી છે. અત્યારે છે ને વાગી ગયા છે 4 અને મારી બને છે ચા પી અને મારે જવું છે અથાણાની કેરી લેવા. તો અથાણા હાટું આપણે કેરી લઈ આવી અને વધારે નથી બનાવવાનું, 1 કિલો કેરીનું જ બનાવવાનું છે. તો આપણે કિલો કેરી લઈ આવી અને એમાંથી થોડુંક અમે અહીંયા રાખશું અને થોડુંક દેહમાં જશું ને ત્યાં લઈ જશું. કેમ કે અહીંયા હું એક જ ખાતી હોય અને એ ક્યારેક ખાવ એટલે થોડુંક આપણે દેહમાં લઈ જશું અને થોડુંક અહીંયા રહેવા દેશું. અને બીજું તો અમે કાલ જે વસ્તુ હાટું જ્યાં હતા ને વસ્તુ મને મળી નહોતી, તો આજ કદાચ મળી જાય તો એટલે અથાણા હાટું કેરી લેવા જવાનું છે. તો હારવાર 2 કામ પતી જાય. તો અત્યારે 4 વાગ્યા છે ને આપણે ચા પાણી કરી લેવી. બીજું તો કઈ કામ છે નહીં અત્યારે, એટલે જાવી અને જોવી જો મળી જાય તો લેતા આવશું, નહીં તો કેરી લઈને તો પાછા આવતા રહેશું. તો આપણે છે ને ચા પી લીધી છે અને હાથ પગ ધોઈને માથું વળીને થઈ ગયા છે તૈયાર. અને બીજી મારે એ વાત કેવી હતી કે ઘણા સબસ્ક્રાઈબર જે નવા હશે ને એને નહીં ખબર હોય કે અમે મકાન લીધું, ફ્લેટ છે કે મકાન લીધું છે. એટલે કોમેન્ટ આવતી હોય કે તમે કન્ફ્યુઝન હોય ઘણાને કે તમે મકાન લીધું છે કે ફ્લેટ લીધું છે, ખબર નથી પડતી એમ. તો એ વાત આજ કરવાની છે કે અમે જે લીધો છે ને એ ફ્લેટ છે, જમીનથી મકાન નથી. અને અહીંયા સુરતમાં કા છે ને રો હાઉસ હોય, કા ગાળા હોય અને કા ફ્લેટ હોય, એ રીતના હોય. તો મને છે ને કા રો હાઉસમાં મકાન ગમે અને કા ફ્લેટમાં ગમે. ગાળા મને બિલકુલ નથી ગમતા. કેમ કે ગાળા ના ગમવાનું કારણ એક જ છે કે જો તમે તમારે છે ને 2 સાઈડ રોડ પડતા હોય ને કોર્નર નું મકાન હોય ને એમાં તમારે ગાળો હોય ને તો તમારે હવા ઉજાસ રહે. બાકી જો તમારે પછી કોર્નર પછીના જે મકાન શરૂ થતા હોય એ લાઈનમાં હોય ને તો તમારે વચ્ચે રસોડું આવતું હોય કે વચ્ચે રૂમ આવતી હોય કે છેલ્લે રૂમ રસોડું ગમે એ આવતું હોય, એ રીતનો ગાળો હોય. જે ગાળામાં રહેતા હશે એને ખબર હશે. અને ગાળા છે ને સુરતમાં તે આવી અને મને ખબર પડી કે ગાળા એટલે હું. બીજા બધા સિટીમાં ભાવનગર ને અમદાવાદ ને એ જગ્યાએ લગભગ ગાળા નહીં હોય, ને હોય તો તમે ત્યાંથી કોઈ વિડીયો જોતા હોય તો કેજો કે હા અમારે ગાળા હોય છે એમ. કેમ કે મને એવું લાગે છે સુરતમાં કદાચ ગાળા હશે, બીજે તો લગભગ ગાળા હું એટલે કોઈ નહીં ખબર હોય. ગાળામાં શું થાય કે જો તમારે છે ને કોર્નર નું મકાન હોય ને તો તમને ગાળામાં ફૂલ હવા ઉજાસ જેવું રહે એમ. કેમ કે આગળ હોલમાં, રૂમમાં કે રસોડામાં તમારે 2 બાજુ રોડ પડતા હોય ને કોર્નર નું એ રીતના હોય ને ગાળો, તો તમને હવા ઉજાસ ફૂલ રહે. બાકી એ પછીના જે હોય ને એમાં તો હવા ઉજાસ રહે નહીં. તમે પાછળ ગેપ મૂકી અને પછી હવા ઉજાસ નું કઈ કરો તો તમારે હવા ઉજાસ રહે, નહીં તો છેલ્લે તો તમને આમાં છેલ્લેની રૂમ કે રસોડું જે આવતું હોય એ છે ને આમ ડબ્બામાં પૂરી દીધા હોય ને એ રીતના થઈ જાય. એટલે મને છે ને ગાળા નથી ગમતા. રો હાઉસ ને ફ્લેટ 2 ગમે. તો રો હાઉસ નું બજેટ અમારું હતું નહીં. કેમ કે રો હાઉસ અહીંયા તમે સુરતમાં લેવા જાવ એટલે કરોડ 1.5 કરોડ ના રો હાઉસ આવતા હોય. અને પછી હા બહુ દૂર જાવ, હજી બધા નવા ડેવલપમેન્ટ થતા હોય, અહીંયા તમે દૂર જાવ તો અહીંયા તમને સસ્તા મળી રહે. પણ ત્યાંથી પછી છે ને યતરાજની સ્કૂલ, માર્કેટ, જયદીપની ઓફિસ એ બધું બહુ દૂર થઈ જાય. અને પછી અત્યારે શિયાળો ઉનાળો તો ઠીક છે, પણ જયારે ચોમાસું હોય ત્યારે જયદીપ ઓફિસે જ્યાં હોય, ઘરે ના આયા હોય, વાવાઝોડું એવું હોય તો જેવા આપણો નેન્યા રે કે હજી ના આયા એમ. તો પછી આઘા જવી અને સસ્તું સારું ગોતવા જવી એમાં એ પ્રોબ્લેમ થતો હતો. એટલે પછી અમે છે ને ફ્લેટમાં લીધો. કેમ કે રો હાઉસ નું બજેટ હતું નહીં, ગાળા ગમતા નતા, એટલે ફ્લેટ સિવાય બીજો કઈ ઓપ્શન હતો નહીં. એટલે અમે ફ્લેટ લીધો છે. અને મકાનમાંથી એટલે બોલાઈ જવાય છે કે આપણે રૂમ રસોડામાં રહેતા હોય કે નીચેથી મકાન હોય કે ફ્લેટ હોય, મૂળ તો મકાન જ કહેવાય ને એમ. ફ્લેટમાં હોય તો કે રૂમ રસોડું હોય કે 2 રૂમ રસોડું હોય કે ગમે તે હોય, પણ મૂળ તો એ ફ્લેટ છે, પણ મૂળ તો મકાન જ છે ને, એટલે મારથી મકાન બોલાઈ જવાય છે. બાકી એવું નથી. એટલે તમને હવે જે નવા હશે એને ખબર પડી ગઈ હશે કે અમે લીધો છે ને ફ્લેટ છે. હવે ટૂંક સમયમાં કામ શરૂ થશે એટલે આપણે પછી ત્યાં જવા આવવાનું થશે જ તે.
પણ આખું કમ્પ્લીટ થઈ જશે ને પછી આપણે તમને બતાવશું. એટલે અમે છે ને સુરત થી અમે છે ને સુરતમાં 8-9 વર્ષ થા રેવી હતી, ભલે ભાડે રહ્યા પણ જ્યાં ગમે ત્યાં રૂમ રસોડામાં રહેવી કે ફ્લેટમાં રહેવી કે રો હાઉસમાં રહ્યા હતી તો બધે છે ને હવા ઉજાસ વાળું હોય ત્યાં અમે રહ્યા છીએ. અમે છે ને આટલા વર્ષમાં જો રૂમ રસોડામાં રહેલા છીએ અને રો હાઉસમાં રહેલા છીએ અને ફ્લેટમાં રહેલા છીએ. બાકી હું આટલા વર્ષમાં છે ને કોઈ દિવસ ગાળામાં રહી નથી, કેમ કે ગાળામાં છે ને આમ અંદરના મકાન હોય ને તો હવા ઉજાસ નું હોય જ નહીં, એટલે મને એ રીતના ના ગમે. રૂમ રસોડું હોય ને તો હવા ઉજાસ વાળું જોઈએ. તો હાલો હવે મારે છે ને જવું છે કેરીને એવું લેવા, તો આપણે જાવી. તો હું જે વસ્તુ લેવા જઈ હતી ને બધી વસ્તુ લઈ અને આવતી રહીશું અને આપણે કેરીનું અથાણું બનાવવાનું છે. એટલે આપણે છે ને જો કેરી લઈ આવ્યા છીએ કિલો ઉપર કંઈક 200 ગ્રામ જેવી, 200 કે 250 ગ્રામ જેવી કેરી છે. તો એ મેં રેવા દીધી, પછી નાની મોટી કરી મેં કિલો કઈ નથી કરી, ભલે 200 ગ્રામ વધારે રહી કરીને આપણે રેવા દીધી. અને આપણે આજે તૈયાર સંભાર આવે એ લઈ આવ્યા છીએ. હું દર વખતે તૈયારમાં જ તે બનાવું છું, એટલે આપણે આ વખતે તૈયાર જ લાયા છીએ. અને ગોળ ઓલરેડી કિલો છે તે તો બધાને ખબર જ હોય કે કિલો કેરી હોય એટલે સામે કિલો ગોળ નાખવાનો હોય. જેમ થોડું ખાટું ભાવતું હોય એ થોડોક ઓછો નાખે, નહીં તો કિલો જ નાખવાનો હોય. તો આપણે છે ને જો જે વસ્તુ બધી જે લાવવાની હતી ને લઈ આવ્યા છીએ. અને જયદીપને છે ને મોડું થાય એવું છે, તો એમને કીધું છે કે તું જમી લેજે, મારે મોડું થશે. એટલે હવે મારે એકલું જમવાનું બનાવવાનું છે. જોવું તો જમવાનું બનાવવું કે પછી બીજું કઈક નાસ્તા જેવું કરીને ખાઈ લઉં, એવું કઈક કરવાનું છે આપણે. ચાલો પેલા બધી વસ્તુ જે લાયા હતી ને એ ઠેકાણે મૂકી દીધી. ત્યાં છે ને જો મેં આ બરણીમાં ધાણા જીરું હતું ને એ છે ને ચાળી નાખ્યું અને આ મોટી બરણીમાં ભરી લીધું, કેમ કે આમાં છે ને હમણાં થોડુંક દળાયું હતું ને ઈ છે, અને ઉપર જે જૂનું હતું ને એ ઉપર આપણે રેવા દીધું છે, એટલે એ પેલા યુઝ થઈ જાય. અને મારે છે ને બધા કરતા વધારે યુઝ થતું હોય ને તો મરચું અને ધાણા જીરું બે વધારે જોવે, બીજું હળદર ને એવું તો આપણે ઓછું જોતું હોય એમ. તો એ છે ને આમાં ભરેલું હતું, તો આમાં તે નવું ધાણા જીરું નાખત તો સમય જ રહે. પણ પછી છે ને અથાણું ભરવા હાટું બરણી જોતી હતી ને મારે, તો મેં કીધું આવડી મોટીમાં કિલો અથાણું ભરવું એની કરતા આ ખાલી કરી નાખવું, તો આમાં કિલો અથાણું સમય રહેશે. એટલે આપણે ખાલી કરી નાખ્યું. અને પેલા છે ને મેં આ ઝીણી ચાયણી લીધી તો એમાં છે ને બહુ હરખું ચડાણું નહીં. પછી આપણે ઈ કરતા મોટી અને આ જે ચાયણામાં હાવ ઝીણી આવે ને એ ચાયણી મસ્ત ચાળી લીધું. અને ગમે વસ્તુ હોય આપણે ચાળ્યા વગર તો ભરાય નહીં, કેમ કે અંદર કંઈક હોય તો નીકળી જાય. તો હાલો હવે આ તો કમ્પ્લીટ થઈ ગયું છે. ઓલી બરણી ધોઈ નાખવી એટલે કાલથી પછી એમાં કેરીના અથાણાનું બધું જે કરવાનું હોય થઈ જાય. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:45 અને હું બેસી જઈશું જમવા. જમવામાં છે ને આપણે જો મસ્ત મજાની કઢી બનાવી નાખી છે, તળેલા મરચા છે અને મોટી મોટી આપણે રોટલી બનાવી નાખી છે. જેવડી પાટલી છે એવડી એવડી મોટી રોટલી બનાવી નાખી. મારે એકના જમવાનું હતું એટલે નાની મોટી જાડી પાતળી જેવી હોય એવી હાલે. તો અત્યારે જો 9:45 થયા તો આપણે જમવા બેઠા છીએ. દેહમાં તો ઘણા ખરા 8-9 વાગે તો ફૂલ હોતન જતા હોય અને સિટીમાં મોડું થતું હોય. અમે જો કે એટલા મોડા ક્યારેક જ જમતા હોય, પણ આજ હું એકલી હતી એટલે મોડું થઈ ગયું છે. તો હાલો હવે જમી લીધું. તો આપણે જમી લીધું, મેં એક જ ખાધું છે અને વાસણ જો આખી ખાટલી ભરીને થયા, કેમ કે આપણે છે ને ઓલું ધાણા જીરું ને એવું બધું ચાળ્યું, કઢી બનાવી, રોટલી બનાવી, એટલે થોડાક વાસણ છે. તો જમી તો લીધું છે, હવે છે ને કા હળદર વાળું દૂધ બનાવીને પીશું અને કા ચા બનાવીને પી લેશું. પછી હારવાર વાસણ આપણે ધોઈ નાખવી અને 9:45 જેવું થઈ ગયું. તો હાલો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.